મગન હા શેઠ. તને ફાવ્યું કે નહીં? ના શેઠ બહુ ફાવ્યું હો, મને મજા આવે છે. હે? હા બહુ કેવી મજા આવે? હા કાંઈ ઘટવા જ નથી દેવાનું તને. ઊંઘ બૂંઘ આવી હતી રાતે આમ? ઊંઘ એ મસ્તી નહીં હો શેઠ. હે? હા હરખ્યો ગાભો મારી લે. ના ના શેઠ મસ્તીનો મારી દો. હા આગળ ત્યાં આ ગાડી જે આપણે લાયક છીએ બસ સાફ બધું કરીને ફર્સ્ટ ક્લાસ. ફર્સ્ટ ક્લાસ શેઠ જો. પગાર કેનો દઉં? ના ના આશી વાત છે, કામ કરવા. હા બહુ મજા હો પણ શેઠ હાલે? રિસોર્ટમાં. હા હા ચકાચક ગાડી કરી દઉં તમારી. અરે પણ રોલા પણ એ બગડ્યું થોડું. નહીં નહીં તો વાત. મગન ગામડે હું તું કરતો? શેઠ ઘઉંમાં પાણી વાળતો. એવું છે? હા કાંઈ વાંધો નહીં. અહીંયા તો આમ જો મોજ જ કરવાની છે. હા. બસ હાલે હવે. બીજો કાપો પછી નાખી દઈશું. શેઠ સંડા જવાની બહુ મજા આવે છે હો. ન હોય. બહુ મજા આવે. હે? હા અને એના ગાડલા ને બાડલા ઊંઘ સરસ આવી હો મને. ઓલા છે ને જમ્પિંગ વાળા મજા આવે આમાં. કાંઈ વાંધો નહીં. ડાબો મેં જાય. હાલો શેઠ અને પૂજા પાઠ કરતા હોય. હે? હા તો હું આમ આટો મારવા ગયો તો ઓફિસે. કઈ ચા પાણીનું કઈ કરવું પડશે ને? હા. આ છે ઊંડા કરે પગે લાગ્યો. લે તમે આવી ગયા હવારમાં ક્યાં વયા ગયા તા? પણ અમે હા હું ઓફિસે આટો મારવા ગયો તો હવે અહીંયા ક્યાં રિસોર્ટમાં ઓફિસ તમે ગોતી લીધી? એ રે મેં કીધું મારો માણા મગન આવે ને હા. જે વસ્તુની જરૂર હોય ને ઈ દેજો. હા ઠીક, એને ભલામણ કરવા ગયા તા. ઈ ઓફિસ કયો ને? ઓલો ગોટ ગયો સમજો હજી કસરત કરે એટલે હાથ પાડો. અરે હવારનો કસરત કરે છે, માનતો જ નથી કોઈની વાત. બોલાવો તો આપણે એને ભાઈને બધાય ચા નાસ્તો કરે. તમારા લીધે તો મેંય નાસ્તો નથી કર્યો. અલા ભાઈ કેમ દેખાતા નથી? ભાઈ અંદર હુતા છે, ગોટીઓ સામે કસરત કરે. અને મગન તું ક્યાં વઈ ગયો તો? હવારમાં પરોઠા બનાવાતા. હું શેઠાને ગાભો મારતો જ ગાડીને. તો ગાડી જરૂરી હોય કે પરોઠા પહેલા જરૂરી હોય? શેઠે કીધેલું છે હવારમાં ગાભો મારી જ દેવા. ઉભા રહો, તું ઓલા તારા મગન. શેઠ બંને હરખા છો. ઓલા ગોટિયાના હાથ પાડતો. ગોટિયા શેઠ ચા પાણી પીવા આવો. હું એમ કહું છું ઈ નહીં માને, આપણે ન્યા જઈને એને સમજાય આવો. હાલો શેઠ. નાથી મારતો લાવું. અરે મારતા નહીં, નાનો છે, એને સમજાવીને લઈ આવાય. હાલો હુંય આવું. એ ગોટિયા બો હવે ઊભો રે, પડી જાય સાહેબ. હું શું કહું, તારા કસરત થઈ ગઈ ને ચા પાણી પીવાય. ના મારે નથી ચા પાણી પીવા, મારે હા સુધી કસરત કરવાની છે. પણ તમે ભૂખ્યા પેટે કસરત કરશો ને તો ઈ કસરત વધે નહીં. જમીને જો હું રોજ કસરત કરું, કેવી ના ફિટનેસ. ના તમે ચા પાણી પી આવો દાવ. હાલો ને હું કસરત ગોટિયા કરું હું દાવ. ગોટિયા શેઠ હાલો ચા પાણી પીવા. ના ના આ ગોટિયા તમારા હાલે ને. ભાઈને જીદ મૂકી દે. એટલે જીત મેટ ને મારી મારી લઈ જાય ચા પાણી પીવા. એટલે મારે ગોટિયા ઘરે શેઠ, હાલો. ચા પાણી પીવા હવે. એમ કરો આ બે બસ આમ બેસ પછી કરજે ઘડીક બેસ. હું શું ક્યાં કહું બેહું? છું? ઓલા ભાઈ, કોને એ ભાઈ પરોઠા ને ચા થઈ ગયા. હાલો આપણે નાસ્તો કરી લઈએ. તમે યાર અત્યારમાં જાઓ, હું ઘડીક કસરત કરીને આવું છું. જાઓ. તને હું કહું ગોટિયા, કસરત બસરત કરતો ને આખો પાછો જાતો ને સાનો માનો સા પાણી ખાય ને એટલે સા પાણી પીવા વિયો થાય. બાકી મગન હા, ના સર. આને ખંભે નાખ ખાઈ ગયા હાલો શેઠ. ઓય ખબર છે ને? હા જઈ જા. બધી મગન હા શેઠ. એને મનાવો હવે તને પગાર છે નો દઉં. હા શેઠ. ગોટિયા શેઠ ચા પાણી પી લો ને. હું શું કહું છું, ઈ તો હા. નહીં માને. આપણે જાય તો વાહે આવશે ઈ. ના યાર ઘડીક બેસ ને, નાનો ભાઈ છે થોડોક મનાવો. માને છે પગાર- શેઠ, માની જાય છે. હા તો મનાય. ઓ ભાભી, બોલો બોલો. મારી વહુ ક્યાં ગઈ? તમારી વહુ ક્યાં ગઈ તમને ખબર હોય? નથી રૂમમાં? હું સાજો કોઈ તું નહીં ગઈ, ક્યાં ગઈ? તમે હેરી નથી? એવું છું? વહુ મારી ક્યાં ગઈ? પેલા લે રૂમમાં નથી, ના સંડાસ બાથરૂમમાં.
ઉપલા માળે ક્યાંય છે એનું બધે જોઈએ એવો. આટલામાં થશે. હાલો આપણે બધા ગોઠવી. હાલે ગોઠ્યા ઊભો થા. અરે મગના તેની જ ભાળે ને. ના ના શેઠ હું તો હું કહું છું, લા ભાઈ, ગોટિયા ભાઈ તમે મેં નથી જોઈ. અત્યારમાં ઉપાધિ કરો માં આટલામાં ક્યાંક વોક બોક કરતી હશે. પણ ભાઈ તમને ખબર છે આ નવી છે આ રિસોર્ટમાં ક્યાંક ભોલી પડી જશે તો હાલો કાઈ વાંધો નહીં, આપણે ગોતી આવી. ભાઈને ઉપાધિ થાય છે ને તો હાલો. હાલ મગર હાલો છે. હાલે ગોઠ્યા. મને અત્યારથી મુંજારો મીણો થવા. અરે તમે મુંજામાં આટલા જ હશે. હાલે મગર આ રૂમમાં નીકળીને એટલે આગળ યો તો મારતા હો હાલે માર હાલે મારતે શેઠ ભાભી કેવા હતા? ભાઈ બહુ સારા હતા. સારું ઘડી ગયા નહીં ને રૂમમાં પૂરીને બાવળા કરી નાખે. હાલો ભાગો. હાલો એ હું તમને એમ કહું છું કે અહીંથી દેખાય જ છે તો વંડી ઉપર હું થઈ ગયા. ઉતરો નીચે ઉતરો. અહીંથી બધું ક્લિયર દેખાય છે તોય છે તમે તો લોહી પી આ શેઠ ગોટિયા શેઠ. હાલ પકડ્યા ને હાલ મગર એમાં જોવા ન જોવાય. કોકના બાના ખુલ્લા હોય આ ગયો દેખા નથી. કામ કર. હા હો છે. કોક બા કાબલા કરી નાખે. આમ જોતો હાલો. એમ કોઈ કાબલા ન કરે, પૂછવું તો પડે ને ક્યાં હોય ઈ. અલા તમે આ બધી માથે ગુડ મેકો મારું બૈરું ગોતો આ મારો જીવ જાય અને તમે હું આને કરો આ ગોટિયા ભાઈ તને ભલા ભલા કેટલો પૈસા એ ભગના તને પૈસા લાગુ મારી વહુને ગોતાવો. હાલો ભાઈ તમે ઉપાધિ કરો માં મળી જાહે. ભાઈને પણ ભારે ઉપાધિ. આ મારો સી બોલતોય નથી. મગના હા શેઠ. આ હરીફરીના સિંહ કેમ આવતો કેવો રહે? છે? સિંહે જ લઈ આવે છે. પણ ઈ જ નથી ખબર પડતી. એક તો માં આને ગોતવાની ઉપાધિ અને આ સિંહની. ગોટિયા ભાઈ એ ગોટિયા ભાઈ અરે ગોટિયા કોને મગન આમ ભાઈ? ભાઈ ઉભા રહો કહો. ગોટિયા આની વહુ આવી જાય ને એટલે આપણે આ ઓલી ગાડી લઈને જાવી ને એમાં સિંહ મૂકી દઈશું. તારી હાટું ઘરે લઈ લઈશું. ભાઈ તું હાલ ના ના હવે તમે જાઓ હું આ બેવ ઊભો થાને ને મારી સાઈડથી. ના ના મારે નથી બેવ આવે. ઓય ભાભી હા હવે ક્યાંક ગોતવાનું ઊભા થાવ, કરો ભાઈ ગોટિયા ભલા મને આવ આમ નો હોય. હાલો. અને આ તમારો ભાઈ જોઈને કોઈની વાત માનતો જ હા, નથી. માની. આ ગોટિયો તો બાપા હાલ. લોહી પી જાય. ઓલા પણ આપણે નથી આયા હા. ન્યા નથી ને. હાલો મને ભૂલે મને પડી લાગે ગયો છે એવું એને લાગે. સાપસીડી રમવાનો બહુ શોખ હતો. ન્યા તમે હા એવું એને બહુ ગમ ગમત હતો રમવાનો. હા થાય તો શીખી. હા ઓલા પણ શાંતિ તો રાખો તમે. એવા ઉતાવળાને વાત પૂછો. મેં કાલ કીધું તું ને અહીંયા ક્યાંક જ ગેમ રમતી હશે. ગેમ રમવાનો બહુ શોખ છે. અરે આ મગનભાઈ ઊભા થાવ. તમારા ભાઈને ઊભા કરો. આને હું થઈ ગયું? એટલે ઊભો થાને ભલા મને આને તો દી વયો મારો હોય. હું શું કહું છું? મોટી પાણી લઈ આવો. તમારા ભાઈને કઈ થઈ ગયું? તમને કહું હું થાય? અરે ભગવાન આને હું થઈ ગયું? શેઠ તો શું થયું? પાણી નાખો, પાણી નાખો. હા ભાઈ અરે પણ મેં તમને કાલે કીધું નહોતું કે ઈ ખોટો સિંહ છે. તમે ભૂલી જાઓ. મને એમ કે બાઉન્સ તમારું ખાટ કે અરે આ ગેમ રમવા આપણે કાલે લેતા ઈ જ છે. તમે ભૂલી ગયા. ભાભી હા. બાપુ અરે તમે લોહી પીવામાં બંધ થાવ. તમારા કારણે આને કંઈક થઈ જાય તો હું વિધવા થઈ જઈશ. તમે બીજો થાતા બધો કો પાણી રો અંદર ક્યાં આવે? તમારી બહુ આવી જાય. ઉપાધિ મૂકી દે તમે. હાલો સાત કેવી ઓલી કેતી હતી ને રમવાનો શોખ છે. હાલ ચાલ. આય મને કહો તો જલ્દી. જો આને બે સાત કેવી. આ સાત કેવી એમ નથી. આથી એક દિવસ બદલલા ટીવી સ્કૂલમાં નાવા પેપર ન્યા ગયો. હજી જલ્દી કેમ બોલતા ના આવતો? તમને આ ભાઈ ગોતો. હાલો છે
બધાને ગાંડા કરી દીધા. ચાલો તો આમ જો એક બે આમ જો એક બે મગન શીશો મેક ને આમ અંદર જો એક બે આમ હાલે છે. અમે આમ જોવીશ તમે આમ જુઓ. હા. હું ઓલો સંડાસમાં જોતો આવું. ક્યાં ગયો હશે? નથી? મને તો એવું લાગે છે કે આ ગોટીઓના મગન અને આ એક મારા ઘરવાળો આ બધાયના લોહી પીતા હતા ને એટલે હનીમૂન નહીં થયો હોય ને તો નક્કી ભાગી ગઈ છે. કારણ કે અહીં આટલે બધે ગઈ હતી ક્યાંય છે જ નહીં. ગઈ ક્યાં હશે? લાવ તોય થોડીક આગળ તો જોઈ આવું. એટલે આ તો નાવાના બાથરૂમ છે. હાકો બીજો ગોતું. આ તો જેન્ટ્સ હોય ને સામે ક્યાં લેડીઝ હોય. આહા આ બૈરાને ભૂલા પડેમાં મારો મગજ છટકી ગયો આજ. નાવાનો કુંડ આયલા આ તો નાવાની બહુ મજા આવશે આયલા ટીંગ 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 ચપ્પલ કાઢી નાખું હો અંદર પડી જાઉં ઢૂમું પેલા પગ પલાળું પછી મજા આવે. અહીંયા તો ઠંડુ પાણી છે અહીંયા નથી મજા આવતી. હવે આમે નાવા દે. હાલો હાલો અહીં મજા આવશે. અહીંયા ગરમ હશે. એટલે અહીંયા તો ગરમ લાગે હો ફૂલ ગરમ છે. બહુ મજા આવે હો નાવાની તો. હવે હા ને આપણે સરખા કરીને નાઈને ડૂબકી મારી જ દઈએ આપણે ઢુઝુમ કરતી. એના નાળા પાડા છોડીને નાળા ક્યાં આયા બાંચેલા કેમ છોડવાનું આનું ખબર નથી પડતી. ઓય કપડા ઓલો કાઢે આમાં નાવા નાવાનું નથી થતું. એટલે નથી નાવાનું તો તરતા આવડે ડૂબી જાય છે આમાં. ન ડૂબી જાઓ. નથી કાઢો નાઈને રે માનતો જ નથી. હું આમ દે નાઈ લઈશ આમ લઈ લઈશ. પણ નાવાનું નથી આવ્યું એ પડે. બધી લપ મૂકો. મળ્યા કે નહીં? કાંઈ કોઈ મળ્યું નહીં. અને આને હું છે હવે? હું હવે થાકી ગયો છું. એમ નહીં પણ આને હું છે આ નાવાનું નથી. એક તો આને તરતા નથી આવડતું અને આ પડી જાય તળાવમાં તો શું થાય? આયા ઉભો રેને નથી નાવાનું. એક હું આનાથી કંટાળી ગઈ. હું અહીં બેહું છું તમે આને સમજાવો. હું તો આનાથી કંટાળી ગઈ. નાવાનું છે. મગન હા શેઠ તને પૈસા છે ને દઉં કામ કરવાના બોલો ને. તું આને હાસવજે. હા. હું ઘડી બોલ્યા પણ લાંબો હું થાક્યો છું હવે તો. હે હું થાકી આને ગયો. લઈને મનાવીને આવતો રહે. મારે તો નાવાનું જ છે. ગોટિયા શેઠ હાલો ને. ના મારે નાવાનું જ છે. હું તો ગોટિયા શેઠ માનશે નાવાનો. નહીં ને મારે બેહવું જ પડશે પાસે. મારે નાવાનું ઢીંઢી ઢીંઢી. એ ગોટિયા શેઠ મારી ગોટિયા શેઠ હાલો ને. મારે નાવાનું. આ ગોટિયા શેઠ ને લીધા વગર જાય તો મને ઓલા શેઠ ખીજાય છે. મારે ગમે મનાવીને લાવો તો પડશે જ તે મારા શેઠને. હાઈટ મસ્તીનું પાણી છે. હાલો ને ઓલા શેઠ મને ખીજાય છે તમે નહીં આવો તો. મારે નથી આવું. હું તો નાવાનો. હાલો હાલો એ શેઠ હાલો ને. ના મારે નથી આવું. એ શેઠ માનો ને. ના હાલો હાલો શેઠ હાલો આરામ મારી હારે કેટલું હું થાક્યો. મારે નાવાનું છે. હાલો હાલો શેઠ ના હાલો 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 ના ઊભા થાવ શેઠ હાલો. ના મારે નાવાનું. એ શેઠ કઈક માનો તો ખરી યાર. ના મારે નાવું નથી. શેઠ હાલો. મારે નાવાનું. એ શેઠ મારે નાવાનું. થાક્યો છું શેઠ હાલો 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 ઘડી. ઘરે નાઈને લઈને તું છે. એટલે આ શેઠ હાલો ને. ના મારે નાવાનું. હાલો. મારે મોટા કુંડમાં જવાનું. ના ના શેઠ હાલો. ચાલો ઘડીક આરામ કરી લ્યો. ના, મારે નથી નાવાનું. એટલે આ શેઠ હાલો ઘડીક લઈ આવો હાલો. આરામ કરી લ્યો. ગોતી ગોતીને થાકી ગયા. થોડીક વાર રિલેક્સ ફીલ કર્યું. આને જોવો અત્યારે હુઈ ગયા. આયા હુવાનું નથી. તો? આયા આપણે ઓને ગોતવા આવ્યા છીએ. ઓલા રાત આખી રાત ઓલા બે હુવા નથી દેતા. કરવું મારે. પણ કાઈ કરવાનું જ નથી. મળી જાય પછી આરામથી ઊંઘો ને તમને કોણ ના પાડે? આ તો મેં કીધું 2 મિનિટ ઘા મારી લઉં. હવે અહીંયા સ્વિમિંગ પુલ આગળ હુતા હોય ને તો સારું ન લાગે. આપણું ઘર નથી. હા ચાલ બેવું. પણ હરખી રીતે આમ ટેકો રાખીને મસ્ત બેહો. વાળ હરખા કરો. હોય એવા વર્તાઈ જાવ છો. હવે તો બસ આ મળી જાય ને તો સારું. હું તો થાકી ગઈ ગોતી. હું થાકી ગયો. આ નક્કી આપણો હનીમૂન નહીં થવા દે.
એવું તો મને લાગે પેલા ઓલો મગન હા. છગન અને આ ભાઈની વહુ વહી ગઈ મને જ લાગે હવે હનીમૂન થવાથી રહ્યું. પણ મગન હા શેઠ મારે નાવા જવું છે. શેઠ પૈસી જાશું ના ના મારે નાવા જવું છે. ઘડીક આરામ કરી લો પૈસી જાવી આપણે પછી જવું છે. હા. હા તો વાત કરી લઈ થોડો. પછી જાશું આપણે હો આમ તો જો મારા આ મારું બૈરું ગોતે છે અને મારા જીરા આમ તો અહીં એન્જોય કરે છે આવડે અને કાંઈ મારી પડી છે મારું બૈરું કાંઈ ખબરનું ખોવાઈ ગયું છે ને મારે જે આમ તો કેવી એન્જોય કરે આમ તો હતો હે ભગવાન આ મજા પેટ મેલા મુવા હો ઓય મગના હા શેઠ તમને હું કામ આપ્યું છે શેઠ થાક્યો તો એટલે ઘડીક મને આરામ કરી લો એટલે આ થાકવાની તું ક્યાં કરે ભલામણા તને મારું બૈરું ગોતો તને જ મોકલ્યો આ શેઠ પણ મેં કેટલા જ્યાં ત્યાં ગોતો થાક્યો એટલે ઘડીક આરામ કરું મેં તું ભલામણા પગાર મારો આમનું ખાઈ જાય ના ના શેઠ હાલો એ ગોટિયા એટલે તમે તો મને હેરાન કર્યો તમારા ત્રાસ થી તો મારું બૈરું ભાગી ગયું તમને કાંઈ ધીરે પરવા છે કે નથી અભાગ્ય લે મગન હા શેઠ આવું કે હે મને એ ખીજાય છે તમને મને ખીજાય છે હા મારા હિસાબે. હા એટલે આ પકડા હું નકરો બૈર સામે મોટો છો બેઠો છો તું તારું વ્યૂ એટલે અત્યારે લગી તારું ગોઠવી છે એક પર બે આ લેલો હનીમૂન બનાવવા દીધું હવે તારી લપમાં મને ઈને દૂરું રહ્યું એટલે તું તારું હનીમૂન મનાવ મારું હનીમૂન મનાવવાનું છે નકરું તારા બૈરમાં તું પડ્યો છે મારું તું જોતો જ નથી પણ તારા બૈરે ધ્યાન રાખીને રહેતો તારું બૈરું વ્યૂ જેમાં હું કરું તમે શાંતિ રાખો બધાય ભેગા થઈને ભાઈ તમે શાંતિ રાખો મળી જાય તમારા બૈરાને ગોતવામાં તમારા ભાઈની તબિયત બગડી ગઈ અત્યારે મારી બગડી ગઈ તમારું બૈરું તો મળશે પણ અમે બધા હેરાન થઈ હું ગયા. કહું એટલે આ મગનો અને આ ગોટિયો આ બે ભેગા થઈને તો મારું બૈરું બગાડ્યું મને લાગે એવું કરશે. નથી શેઠ. ઉભા રહો. ભાઈ એમ કર આમ જો તારા હારાને ફોન કરી જોઈ કા હા એ વાત મુદ્દાની હું તો ઈ નાની ભૂલી ગઈ. એકદમ લબાસા લઈને કા હા એવું બને આજો. એવું હાલો, નથી ગોટિયા છે. ભાઈને આમ છે ને આમ હાલો. શાંતિની જરૂર છે વયા ગયા ને એટલે આમ ગાંગા ફાંગા થઈ ગયા ફોન કરો આલ્યો લ્યો ફોન કરો આલ્યો ભાઈ ફોન યા. કરો હાલો હું તમારો જમાઈ બોલું પણ તમે મારી મને કેમ તમે મને બોલવા તો જો નકર તમે જ નકરું બોલ કરો છો તો મારો એક વાંક તો કેવો પડે ને હું અહીંયા રિસોર્ટમાં કેટલા પૈસા ભાંગી હું ફરવા અહીંયા લાવ્યો અને તો એવું મોડો નથી મોકલ્યો શું થયું ભાઈ શું થયું હું છું લે નાના શું થયું આવે છે કે નહીં ઘરના એટલે ઘરના ના ભાઈ મારો ના એકો મારો હા કે નથી મોકલ્યો મેં હેરાન કરી ત્યાં એમ કે છે શું કીધું નથી મોકલેલી એમ લે શેઠ એટલે મગના હા શેઠ આ ભાભી પણ એમાં હું શું કરું ઈ વયા જાય તો એમાં મને થોડી ખબર હતી કે રેસોર્ટ માંથી ભાગી જાહે હવે કાળા મોઢાની ભાભી ત્યાં મારા બહેરેની અને ગાડી ત્યાં જ હેરાન કરી હતી એમાંથી આ વહી ગઈ મેં હેરાન નથી કરી તમારા હનીમૂન માં આ તમારા ભાઈઓ ને આ મગન ને આ બધાય લોહી પી ગયા હારી મને ખબર છે ભાભી તમે મારા બહેરાને કેટલી જીદી હતી અને ભાઈ અને તું પેટ મેલો હું ક્યાં મેં તમને કીધું તું તમે આયા છો આ તો મને એમ થયું મારા ભાઈને હું આજે ફરવા લઈ જાઉં મારો ભાઈ ગામડાનું બધું બતાડું અને ઉપર રહીને પેટ મેલાવો તમે મારું ઘર ભંગાયું અરે ગોટિયા તું ભલામણા ભાઈ ઉઠી અને તું આવું મારી હારે કર્યું જા વૈયા મર ને મર મગના મેં કાઈ નથી કર્યું મગના મેં કાઈ નથી કર્યું જા વૈયા તું મને લઈ ખરા તમને તું મને લડો છો મગના શેઠ કાંઈ એ ભાઈ ને કઈ થઈ ગયું પાણી ચડ ઊભા થાવ ને આમ ઉતા હું છો મગન પાણી લઈ આવ લે ભાઈ શેઠ
ભાઈ શું કાંઈક થઈ થઈ ગયું ગયું લે. ભાઈને? શેઠ ભાઈ આમ નહીં માનું શેઠ એ હા મરી જાય શાંતિ રાખો હું એમ કહું એના હાડ ઉપર કાન તો રાખો આ ધબકારા તો હલે છે ને જેવા તેવા હાલે એમ કરવાનું વાય નહીં આવતી ને સંપલું ઊંઘાડ દઉં અરે આ બધા હુંગાડો એને વાયનો પ્રોબ્લેમ છે હા. સીધું હુંગાડો એમ નહીં આમ આ એમ એટલે આને હું છે મગન હશે આને સંપલાય કામ ન કર્યું અને મારી બગલ ઊંઘાડ દઉં તો અરે તમે ગાંડા કાઢો માં અત્યારે શાંતિ રાખો ભાઈ ને એવું થઈ ગયું પાણી, મગન, પાણી. પાણી લઈ આવો હશે ઠંડી ઓલા પણ હોજ માં જ લાવો હા. અને નાખો એને માથે